ભાવનગરમાં બુટલેગરે માર માર્યાનો પોલીસ વિરુદ્ધ આક્ષેપ કરાયો છે। બુટલેગર દ્વારા 4 પોલીસકર્મીઓ સામે માર માર્યાનો આરોપ છે। પોલીસકર્મીએ માથામાં લાકડી મારવાનો આરોપ લગાવ્યો છે। બુટલેગરે પોલીસ સામે હપ્તાખોરી કરવાના આક્ષેપ લગાવ્યા છે। પોલીસની હેરાનગતિને કારણે ફિનાઇલ ગટગટાવ્યાનો પણ દાવો કર્યો છે। પોલીસકર્મીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ચડી તો મેં કોરી ફિનાઈ પી લીધી ને કુંભાળાની અંદર દેશી દારૂ એટલા ઘણા ઉપર હાલે છે ને દારૂને ઇંગ્લિશને હાલે છે અમારા વિસ્તારની અંદર, તો પોલીસ કાંઈ કરતું નથી। એનું કારણ કે પોલીસ દર મહિને સાહેબના 30,000 રૂપિયા છે, ડિસ્ટાફ જમાદારના 5,000 રૂપિયા છે અને ડિસ્ટાફવાળાના 57,000 રૂપિયા હોય છે। એમ કે પૈસા બધા લે છે। ચિત્રા ફુલસર વિસ્તારમાં લે છે, ચિત્રા કુંભાવાળા બધે કોઈ દેશી દારૂ ઇંગ્લિશમાં બધે કોઈ પૈસા લેવામાં આવે છે ને જે પૈસા ન આપે એની ઉપર આવી રીતે કરવામાં આવે છે જબરજસ્ત ને ખોટી રીતે હેરાન કરે છે ને એમ કે તારા ભાઈના પાસામાં નાખી દઉં, તમને ગુસ્સી ટોકમાં નાખી દઉં ને આમ ને તેમ ને એમ અમને દબાવે છે।